એક સરસ મજાનો દાખલો છે કે એક છોડ પર પહેલા 5 ફૂલ ખીલ્યા, એટલે કે પહેલા દિવસે 5 ફૂલ ખીલ્યા, બીજા દિવસે જે છે 3 ગણી સંખ્યા થઈ, એટલે કે 3 ગુણ્યા 5 થઈ ગયા. હવે ત્રીજા દિવસે શું થયું છે, તો ત્રીજા દિવસે જે છે આના 5 ગણા થઈ ગયા, એટલે 3 ગણા થઈ ગયા છે. તો 3 ગુણ્યા 5 તો હતા જ, આના 3 ગુણ્યા થઈ ગયા. તો આવું જે છે છઠ્ઠા દિવસે શું થશે, જો પેટર્ન છે, બીજા દિવસે 3 ની 1 ઘાત, ત્રીજા દિવસે 3 ની 2 ઘાત, તો પાંચમા દિવસે 3 ની 5 ઘાત ગુણ્યા જે છે 5 થશે. 3 ની 5 ઘાત એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, એટલે કે 3 3 9 3 27, 27 ગુણ્યા 3 એટલે 81, 81 ગુણ્યા 3 ગુણ્યા 5. તો જુઓ 81 ગુણ્યા એટલે 8, અહીંયા જે છે 3 એકા 3 થઈ જશે, 8 તરી જશે 24, 3 એકા 3 એટલે કે 243, અને 243 ગુણ્યા 5. તો જો 5 તરી 15, વધી પડી 1, 5 ચોક 20 ને 1 21, વધી પડી જશે 2, 5 દુ 10, 10 ને 2 12. તો 1215 ફૂલ ખીલ્યા હશે છઠ્ઠા દિવસે. 1215 ફૂલ ખીલ્યા હશે, તો આપણો આન્સર અહીંયા આવશે 1215.